વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેતા હોય છે। આજરોજ હાલોલમાં નવરંગ સોસાયટી ખાતે રહેતા શાંતિલાલ સોલંકી અને તેમના પરિવારનો સોસાયટીના કેટલાક લોકો સાથે પાણી બાબતે ઝઘડો થયો અને ઝઘડો મારામારી સુધી પહોંચ્યો અને જેમાં શાંતિલાલ સોલંકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા। પહેલા તેમને હાલોલની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા। વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે શાંતિલાલ સોલંકીને સારવાર માટે લાવવામાં આવ્યા હોય તેમના દ્વારા અહીંયા પણ એ જ રજૂઆત કરવામાં આવી હતી। જાતિ વિષયક અપશબ્દો સોસાયટીના લોકો દ્વારા જ્યારે બોલવામાં આવ્યા હોય તો તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે। હાલ શાંતિલાલ સોલંકીની એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। એ બનાવ એવો બન્યો કે અમારે પાણી નીકળતું હતું તો એ લોકો અમને કહેવા આવ્યા કે તમારું પાણી બહુ નીકળ કરે છે, તો અમે લોકો એમને સમજાવ્યા ગયા કે હવે અમે પાણી નહીં કાઢીએ, હવે આજ પછી અમે પાણી નહીં કાઢીએ, તમે સરસ રીતે વ્યવહાર કરો। તો મને ને મારી છોકરાની બહુને એ લોકો જેવું તેવું ગાળો બોલવા લાગ્યા અને મને એવું કહેવા લાગ્યા કે હું ભંગડી તારી શું ઓકાત છે, તું અમારી સામે શું અહીંયા આવી છું, તારે અમારા બારણે આવવાની જરૂર નથી, તો અમારે તારું પાણી આવે છે કેમ, એવી રીતના કહીને મને અપશબ્દ બોલ્યા। એટલે મારો છોકરો અને મારા ઘરવાળાએ એવું કીધું કે આવું બધું શું કામ બોલો છો, પાણીની વિસાદમાં, પાણીની વિસાદ છે તો પાણીને લીધે તમે વ્યવહાર કરો, એમ બોલવા જેવું બોલો, ના બોલવાનું ના બોલશો એમ। તો એ લોકો કહે છે કે તમે ભંગ્યા, તમારા લોકોની કોઈ ઓકાત નહીં, તો તમે લોકો અમારી સામે કઈ રીતના ના આવો છો ને અમને આવી રીતનાનું બોલો છો એમ। તો એ લોકો દંડા લઈને પછી એ લોકો મારવા અમને આવ્યા। એટલે મારા ઘરવાળાને ગેદી માર માર્યો, અટકવાળો માણસ છે એને ગેદી માર માર્યો, મારા છોકરાને માર્યો। હવે અમે બે સાસુ વહુ જ હતા, એટલે અમે બે જણ કરીશું અને સોસાયટીવાળા બી બધા જોતા રહી ગયા અને એ આખા પાંચ પુરુષો અને બે લેડીસો, મારી વહુને લેડીસોએ મારી ને મારા છોકરાને અને મારા ઘરવાળાને એ લોકોએ માર્યા દંડા લઈ લઈને। સાજીદ, સાહિલ, રિજમાન, બાદશાહ, અલ્તાફ અને બે લેડીસો શિખા અને અસ્મા। હા, એણે મારી વહુને અને પેલા સાજીદ કહે છે એણે મારી વહુની છેડતી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી। એને કીધું કે તમે ભંગ્યા છો। હા, મારી વહુની ઓઢણી ખેંચી લીધી અને એમ કે તું ભંગડી છું, તારી શું ઓકાત છે એમ। અહીંથી ઘર હા પોલીસ કેસ કર્યો। પોલીસવાળાએ કીધું કે એના પપ્પાની તબિયત એકદમ પેલું દુખાવો થઈ ગયો ઓચિંતો, ભાઈ આખા 5 જણા થઈને મારે એટલે અટક તો અમને 1 મહિનો જ થયો છે, એમને સ્ટેન્ડ મેકાય આખા 3 અટક આવેલા છે, એટલે અમને તાત્કાલિક બેહોશ થઈ ગયા, એટલે પડી ગયા, એટલે અમે તાત્કાલિક અમને દવાખાને લઈને આવ્યા। પછી આગળ અમારા કાર્યવાહી કરવાની જ ને, અમારે હવે ન્યાય મળવો જોઈએ ને અમને। નહીં જેવી પાણીની વિષયમાં થોડું આવું ચાલે, અને ના કોઈ દિવસ આવું નહીં થયું। મારું સપના શાંતિલાલ સોલંકી।